પૂર્ણ બ્રહ્મ નારાયણી શ્રી શ્રી માં આનંદમયીના જીવન પ્રસંગોને ખૂબ જ સુંદર અને અલંકારિત રીતે જ્યોતિબેન થાનકી દ્વારા આલેખેલ છે. તો આ વિશ્વવિખ્યાત અભિવ્યક્તિ શ્રી શ્રી માં આનંદમયીના જીવન પ્રસંગોને આજે આપ સૌ સાંભળશો મારા એટલે કે પૂજા સંપૂર્ણના અવાજમાં. ચેપ્ટર 26 હસ્તાક્ષરોની નકલ. નિર્મલાને નિશાળમાં ભણવાની તક મળી જ નહીં. ઘેર પણ અભ્યાસ કરી શકતી ન હતી. ઘરમાં નાના ભાઈ બહેનોની માંદગી આવતી જ રહેતી, તેથી ઘેર પણ અભ્યાસનો સમય મળતો ન હતો. જ્યારે થોડો ઘણો સમય મળે ત્યારે જાત જાતના અક્ષરો લખ્યા કરતી. ક્યારેક મરોડવાળા અક્ષરો લખતી તો ક્યારેક બિલકુલ વાંચી ન શકાય એવા એકદમ ગરબડિયા અક્ષરો લખતી. વિવિધ અક્ષરો લખવામાં એની નિપુણ બની ગઈ હતી કે કોઈ એક જ પ્રકારના ચોક્કસ અક્ષરો ન હતા રહ્યા. આ નિર્મલાના જ હસ્તાક્ષર છે એમ સહેલાઈથી કોઈ કહી જ ન શકે. આ અંગે એમણે એકવાર કહ્યું હતું, મારા હાથના જુદા જુદા પ્રકારના લખાણ જોયા છે. એનું કારણ એ છે કે આ શરીરની કુમુદિની નામની ફોઈ હતી. એના અક્ષરો જોઈ એના જેવા જ અક્ષરો લખવાની મારા મનમાં પણ ઈચ્છા થઈ હતી. હું લખવા બેઠી. ખરેખર ફોઈ જેવા જ ઝીણા સુવાચ્ય અક્ષરો મેં લખ્યા. પછી પિતાજીના અક્ષરો યાદ આવ્યા. આશ્ચર્યકારક રીતે પિતાજીના અક્ષરો જેવા જ અક્ષરો હું લખી શકી. ક્યારેક મનમાં એવો પણ વિચાર થતો કે છાપામાં આવે છે તેવા અક્ષરો લખું તો કેવું સારું. તમને નવાઈ લાગશે કે છાપાના જેવા જ એક સરખા સુંદર અક્ષરો પણ મેં લખ્યા છે. નાની હતી ત્યારે ઓરડામાં એકલી બેસીને આવી રીતે હસ્તાક્ષરો લખ્યા કરતી. મારાથી ધાર્યા અક્ષર લખાતા. પણ હવે બધું સમજાઈ ગયું છે કે શું લખવું, વિદ્વતા એટલે શું, આ બધું જ સમજાઈ જતા અને અક્ષરમાં તંદ્રુપ બની જતા માં આનંદમયીએ પછી તો ક્યારેય સ્વહસ્તાક્ષરે લખ્યું જ નહીં. પોતાની સહી માટેના અક્ષર પણ લખ્યા નહીં. કોઈ સહી કરવાનું કહે તો માત્ર નાનકડું ટપકું જ કરી દેતા. જેમનું સઘળું તત્રૂપમાં લય પામી ગયું હોય એમને શબ્દોની અક્ષરોની જરૂર રહે ખરી. ચેપ્ટર 27 આવું મધુર ગાન ક્યાંથી શીખી. નિર્મલાના પિતાનો કંઠ મધુર હતો. ભાવવાહી કંઠે સુંદર ભજનો ગાતા. માતા પણ ભજનોને સ્તવનો ગાતા રહેતા. તેઓ તો ભજનો રચતા પણ ખરા. આમ ઘરમાં જ ભક્તિમય વાતાવરણ હતું. એ વાતાવરણની નિર્મલા પર ઊંડી અસર રહેતી. પિતાને કંઠે ગવાયેલા ભજનોને યાદ રહી જતા ને મનોમન ગણગણ્યા કરતી. તેનોય કંઠ મધુર હતો, પરંતુ મોટે ભાગે તો એકલી જ ગીતો ગાયા કરતી. એક વખત તે તળાવની પાળે એકલી જ રમતી હતી. તળાવની પાળે ઠેકતા રમત કરી રહી હતી. ત્યાં આજુબાજુમાં કોઈ જ ન હતું. આથી ગાવાનું શરૂ કર્યું. સુમધુર કંઠે ભાવથી ભરેલા પ્રભુ ભક્તિના એ ગાનના સૂરો તળાવના જળમાં ને પવનની લહેરમાં ભક્તિના આંદોલનો પ્રસરાવી રહ્યા હતા. એ નિસ્તબ્ધ વાતાવરણમાં વિશાળ આકાશની નીચે રહેલી નિર્મલાને હૃદયમાંથી સહજપણે ગવાતા પ્રભુ ગીતના સૂરો નિર્મલાના દૂરના કાકા રસિકબાબુને તળાવની પાળ સુધી તાણી લાવ્યા. આવું મધુર ગીત કોણ ગાઈ રહ્યું છે એ જોવા જ્યાંથી ગીત વહી રહ્યું હતું ત્યાં આવી પહોંચ્યા. પણ જેવા ત્યાં આવ્યા કે સૂરો શમી ગયા ને તેમણે તો ત્યાં નાની નીરીને રમતા જોઈ. પણ સૂરો ત્યાંથી ઉઠ્યા હતા તેની તેમને ખાતરી હતી. આસપાસમાં બીજું કોઈ જ ન હતું. એટલે પૂછ્યું, બેટા તું જ ગાતી હતી કે? કાકા ગીત સાંભળી ગયા તેથી ખૂબ સંકોચ થયો. શરમાઈ ગઈ. કંઈ જ બોલી નહીં. એટલે ખબર પડી જ ગઈ કે તેણે જ ગાયું હતું. ફરી પૂછ્યો, આટલું સુંદર ગાતા તું ક્યાંથી શીખી? તેના જવાબ રૂપે હસતી નિર્મલા ઘર તરફ દોડી ગઈ. ચેપ્ટર 28 ભગવાન જાણે એનું શું થશે. નિર્મલાની રમતો પણ નિરાળી હતી. રેતીમાં આગવી આકૃતિઓ બનાવીને રમતી. શેની છે એના સિવાય કોઈને ખબર ન પડતી. એક દિવસ આ રીતે રેતીમાં ભીની રેતીનો સ્તંભ બનાવ્યો. એવી તો મશગુલ થઈ ગઈ કે કેટલો સમય પસાર થઈ ગયો તેની એ ખબર ન રહી. માથે તડકો આવી જતા તડકાથી લાલ ગુમ થઈ ગઈ. આ જોઈ દાદીમાએ પૂછ્યું, નીરી
ક્યારની ત્યાં રેતીમાં શું કરે છે? જોને, તડકો ચડી ગયો છે. હવે અંદર આવતી રહે, નહીતર પાછી માંદી પડી જઈશ. ઠાકુરમાં, જુઓ, જેમ આપણા શાલિગ્રામ ગોળ છે, પણ તેમાં જ રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મીનારાયણ બધા સમાયેલા છે, એમ આ સ્તંભમાં બધું જ સમાયેલું છે. જુઓ જુઓ. પણ નીરીને એ સ્તંભમાં જે દેખાતું હતું તે દાદીમાને દેખાતું ન હતું. તેમને તો રેતીનો માત્ર થાંભલો જ દેખાતો હતો. પણ રસોડામાં રહેલા તેના મા બધું સાંભળતા હતા. પુત્રીની રહસ્યમય વાતો એમના અંતરના ઊંડાણમાં ક્યારેક ઝબકારો કરી જતી હતી. પણ તેમને કામ એટલું બધું રહેતું કે આ બધી બાબતો પર ધ્યાન આપવાનો સમય જ ન હતો. અત્યારે પણ તડકામાં પુત્રી માંદી ન પડે એની જ ફિકરમાં હતા. એટલે રસોડામાંથી જ બૂમ પાડી, હવે જલ્દી ઘરમાં આવતી રહે. વધુ વખત તાપમાં રહીશ તો માંદી પડી જઈશ. માની આજ્ઞા થતાં રમત અધૂરી મૂકી દેવી પડી. ત્યારે માએ જોયું કે એ તો રેતીના આ થાંભલા પર બેસી ગઈ છે ને ચોમેર રેતી ઉડાડી રહી છે. ફરી મા તેને બોલાવે એ પહેલાં તો કૂદતી કૂદતી માના પાસે આવી અને ઊભી રહી ગઈ. હવે આને શું કહેવું? માનો ગુસ્સો ઓગળી ગયો ને તેઓ અમી ભરી આંખે ને નેહભરી નજરે પુત્રીને નિહાળી રહ્યા. ક્યારેક બહેનપણીઓ સાથે રેતીમાં રમતી, ત્યારે બધા રેતીમાં ગોળ કુંડાળું બનાવતા, પણ તેની જેમ એક પગ અદ્ધર રાખીને બીજા પગના માત્ર અંગૂઠાથી જ અખંડ કુંડાળું કોઈ દોરી શકતું નહીં. આ રીતે એક પગના અંગૂઠાથી કુંડાળું દોરતી ત્યારે તેના મા બૂમો પાડવા લાગતા, અરે અરે નીરી, આમ અદ્ધર ન રે, તું પડી જઈશ ને તને વાગશે. પણ મા પૂરું બોલી ન રહ્યા હોય ત્યાં સુધીમાં તો તે કુંડાળું દોરી દેતી. એટલે મા ફરી ચિંતા વ્યક્ત કરતા, આ છોકરી કોણ જાણે શું કરે છે, કંઈ સમજ જ નથી પડતી. હે ભગવાન, આનું શું થશે? બીજી બહેનપણીઓ કરતાં બધી બાબતમાં અનોખી તરી આવતી. એટલે માને તેના ભવિષ્યની ખૂબ ચિંતા થતી રહેતી. ચેપ્ટર 29. કેમ ઊભી? ચાલને હવે. નિર્મલા સાવ નાની હતી ત્યારથી જ મારા તારાના કોઈ ભેદ જ ન હતા. હજુ તો ચાલવાય નહોતી શીખી ત્યારે પણ જે કોઈ બોલાવે તેની સામે હસતી રહેતી. તે સમયે ખેવડામાં તો હિન્દુઓની સાથે મુસ્લિમોની પણ ઘણી વસ્તી હતી. ઘણી મુસ્લિમ બહેનો નિર્મલાને રમાડવા પણ આવતી. અંતરનો પ્રેમ જોઈને દાદીમાએ એને રમાડવાની છૂટ આપી હતી. એમણે માતાને કહ્યું, નીરીના વસ્ત્ર ઉતારીને નીચે મૂકી દે, પછી ભલે તેઓ રમાડવા લઈ જાય. નીરીને રમાડ્યા પછી તેઓ એ જ રીતે નીચે મૂકી દેતા. એ સમયના ચુસ્ત રીત રિવાજો હોવા છતાં આ રીતે નીરી મુસ્લિમ સ્ત્રીઓના અંતરનો પ્રેમ મેળવતી હતી. તે તો સહુ કોઈની ખુશીરમાં હતી, આનંદી બાળકી હતી. જે પ્રેમથી બોલાવે તેની હતી. નાત જાતના કે કોમ પ્રાંતના ભેદભાવ ન હતા, બધા જ પોતાના હતા. આ ભાવ લઈને જન્મી હતી અને વયના વધવા સાથે વધુને વધુ દ્રઢ થતો ગયો. અલબત્ત ત્યારના ચુસ્ત બંગાળી બ્રાહ્મણ કુટુંબના સંસ્કારને પરિણામે બાહ્ય નિયમોનું પાલન કરવાનું રહેતું, પણ અંતરથી તો કોઈ પારકું ન હતું. માત્ર મનુષ્યો જ નહીં, પશુ, પક્ષી ને વનસ્પતિ પણ જાણે આત્મીય સ્વજનો હોય તેવો વ્યવહાર હતો. નિર્મલાની ઉંમર ત્યારે 8 વર્ષની હતી. પિતાની સાથે વિશીમાં ફોઈને ત્યાં વિક્રમપુર જવા નીકળી હતી. રસ્તામાં ગામ આવ્યું. પિતાજી કોઈ દુકાનદાર સાથે વાત કરવા ઊભા રહ્યા. એટલામાં તો નિર્મલા ત્યાં રહેલી સાવ અજાણી સ્ત્રીઓની વચ્ચે જઈને ઊભી રહી ને સૌ સાથે એવી રીતે વાતો કરવા લાગી કે જાણે વર્ષોની આત્મીય સંબંધ ન હોય. તેને ક્યાંય અજાણ્યો તો લાગતું જ નહીં. એની સાથે એવી જ આત્મીયતા હોય એમ એ સ્ત્રીઓ પણ વાતો કરવા લાગી. તે બધી વીંટળાઈ ગઈ. પિતાની વાતચીત પૂરી થતાં આમ તેમ જોવા લાગ્યા કે નીરી ક્યાં ખોવાઈ ગઈ. ત્યાં તો અજાણી સ્ત્રીઓની વચ્ચે ઊભેલી જોઈ એટલે ઝડપથી ત્યાં પહોંચી ગયા. ચાલ હવે, મોડું થાય છે. પછી હાથ પકડીને લઈ ગયા. ત્યારે પેલી સ્ત્રીઓને જાણે પોતાની જ બાળકી જતી હોય એવું લાગ્યું. થોડી ક્ષણોની વાતચીતથી એમના અંતરમાં રહેલા પ્રેમના સ્ત્રોતને એવો તો જગાડી દીધો કે એની વિદાયથી બધાના દિલને દુઃખ થયું. આવો હતો નિર્મલાના અંતરનો જન્મજાત ભાવ. આખી સૃષ્ટિ
એકમેવનું જ રૂપ છે. એ દ્રષ્ટિ ને સ્થિતિ જન્મથી જ જોડાયેલા હતા. સમયે સમયે એ પ્રગટ થયા હતા ને યશા સમયે તો પૂર્ણ સ્વરૂપે પ્રગટી ઉઠ્યા. વિક્રમપુરની આ યાત્રામાં એક બીજો પ્રસંગ પણ એવો બન્યો કે જેના દ્વારા એની આંતરિક સ્થિતિનું પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું. વિક્રમપુર જવા માટે વહાણમાંથી ઉતરી થોડું ચાલવું પડતું હતું. પિતાની સાથે ચાલી રહી હતી ત્યાં તેણે કોઈ ઘરમાં આગ લાગેલી જોઈ. ત્યાં થંભી ગઈ ને બસ જોઈને જ રહી. પછી બોલી, બાબા, આગ! અરે રે, એ ઘરમાં લોકોનું શું થશે? એમ વિચારી એ ત્યાં જ સ્થિર થઈ ગઈ. પિતા તો આગળ ને આગળ ચાલવા લાગ્યા, પણ પાછળ જોયું તો પુત્રી તો પુતળાની પેઠે ત્યાં સ્થિર ઊભી હતી. બૂમ પાડીને કહ્યું, ત્યાં ઊભી ઊભી શું કરે છે? ચાલને જલ્દી, મોડું થાય છે. પિતાની આજ્ઞા થતા ચાલવા તો માંડ્યું, પણ એની દ્રષ્ટિ તો આગ પર જ હતી. પછી જોયું તો આગ ધીમે ધીમે બુઝાઈ રહી હતી. આથી આનંદિત બની ગઈ અને બોલી, બાબા જુઓ, જો આગ બુઝાતી જાય છે. એ આગ સાથે પુત્રીને કંઈ જ નિસ્બત ન હતી, છતાં બુઝાતી જોઈને એના ચહેરા પર છવાયેલા આનંદને જોઈ પિતાને થયું કે આટલી નાની ઉંમરમાં બીજાના દુઃખ દેખી નીરી દુઃખી થઈ જાય છે તો મોટી થઈને તેનું શું થશે? પછી તો તેનો હાથ પકડીને ખૂબ ઝડપથી ચાલવા લાગ્યા કે ફરી તે ક્યાંય રોકાઈ ન જાય. ચેપ્ટર 30. ખ્રિસ્તી સાધ્વીઓને ઉતારે. માતાની સાથે નિર્મલા ત્યારે સુલતાનપુર ગઈ હતી. ત્યાં 2 ગોરી સાધ્વીઓ ખ્રિસ્તી ધર્મના પ્રચારાર્થે આવી હતી. સાંજે ગામના ચોરામાં લોકોને ભેગા કરી ખ્રિસ્તી ધર્મના ગીતો ગાતી ને ઈસુની કથા કહેતી. એક દિવસ નિર્મલા ત્યાં જઈ ચડી. સાધ્વીઓની વાતો એના અંતરને સ્પર્શી ગઈ. ઘેર ગઈ ત્યારે એ વાતો અંતરમાં ખૂંટાતી રહી. કહ્યું, માં, ગોરી મેમસા ભગવાનની એવી સરસ વાતો કરે છે કે સાંભળવાની બહુ મજા પડી. એવું તો સુંદર ભજન ગાય છે. એની પાસે એ ચોપડી છે ને, તેમાં આ બધું આપેલું છે. મને 1 પૈસો આપો તો એ લઈ આવું. માએ 1 પૈસો આપ્યો. દોડતી જઈ ચોપડી લઈ આવી. જેમ તેમ કરી ચોપડીના અક્ષરોના મેળ બેસાડી તેમાંથી થોડું વાંચ્યું, પણ એના અંતરના એવું સ્પર્શી ગયું કે ભાવ આવેશમાં આવી ગઈ. ઘણીવાર પછી બાહ્ય જ્ઞાન જાગૃત થયું. એ પછી તો એ સાધ્વીઓ પાસે જવાની ઈચ્છા અંતરમાં જાગી. એકવાર અંતરમાં પ્રેરણા થઈ એટલે એ કાર્ય પછી કરવું જ એવા નાનપણથી જ સ્વભાવ હતો. ત્યાં જવા માટે કોઈની રજા લેવા ન રોકાય. ગામની બહાર આવેલ ખ્રિસ્તી સાધ્વીઓને ઉતારે સાંજે પહોંચી ગઈ. ત્યારે પ્રાર્થના ચાલતી હતી. તેમાં બેઠી. ત્યાંનું વાતાવરણ ખૂબ ગમ્યું. પ્રાર્થના પછી ઘેર આવી. કોઈ પણ ધર્મ કેમ ન હોય, પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિને શરણાગતિની વાત હોય તો અંતરને સ્પર્શ્યા વગર રહે જ નહીં. આ અનુભવ શૈશવકાળમાં જ આ સાધ્વીઓની પ્રાર્થનાએ કરાવ્યો.